વડોદરા શહેરના રાજકીય અને સામાજિક ફલક પર જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે શહેરના સક્રિય રાજકારણમાં યુવા નેતૃત્વની ભૂમિકા અત્યંત મહત્વની બની રહી છે. આ જ શૃંખલામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વડોદરા શહેરના મહામંત્રી અને આગેવાન રોનકભાઈ પરીખ ઉર્ફે સ્નેહીજનોમાં ચમનભાઈ તરીકે જાણીતા સાથે જ એક વિશેષ પરિચય ગોષ્ઠીનું આયોજન તિરુપતિનગર કારેલીબાગ ખાતે કરવામાં આવ્યું હતું. રોનકભાઈ પરીખ માત્ર એક રાજકીય પદ ધરાવતા નેતા નથી, પરંતુ વડોદરાના પ્રશ્નોની વાચ આપનારા એક જાગૃત સામાજિક કાર્યકર પણ છે. યુવા પેઢીમાં તેમની પકડ અને સામાન્ય નાગરિકોના પ્રશ્નો ઉકેલવાની તેમની શૈલી તેમને અન્ય કરતા અલગ પાડે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવવાના છે, ત્યારે રોનકભાઈ જેવા અનુભવી છતાં ઉર્જાવાન નેતા સાથેની આ ગોષ્ઠી ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. રાજેશભાઈ પટેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રોનકભાઈના સેવાકીય કાર્યોથી લોકોને અવગત કરાવવાનો અને આગામી ચૂંટણીના પડકારો તથા વડોદરાના સર્વાંગી વિકાસ માટેના વિઝન પર ચર્ચા કરવાનો છે. આ કાર્યક્રમમાં વડોદરાના જાગૃત નાગરિકો, યુવા મિત્રો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તિરુપતિનગર સોસાયટી ડુપ્લેક્સ અને ફ્લેટના રહીશો સાથે રોનકભાઈ પરીખ ચમનભાઈનો સંવાદનો આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો અને સોસાયટીના રહીશોએ પોતાની સોસાયટીના પ્રશ્નો બાબતે ચમનભાઈને જે તે પ્રશ્નો હતા એ બધા જ પ્રશ્નોની રજૂઆત કરી અને એ જલ્દીમાં જલ્દી સોલ્વ થઈ જાય એના માટેની એક વિનંતી સાથેનું એક એપ્લિકેશન એને આપેલી છે. અમે કેટલા વર્ષોથી સોસાયટીના પ્રશ્નોથી ત્રાહિત થયેલા છીએ અને એના સોલ્યુશન આવતા નથી. જેમ કે અહીંયા સ્વીપરનો પ્રશ્ન હોય કે બીજા ઘણા બધા પાણી નથી આવતું, અમુક લાઇનમાં પાણી નથી આવતું, બીજા કેટલા બધા પ્રશ્નો છે, ડ્રેનેજના પ્રોબ્લેમ છે. આ બધું સોલ્યુશન વર્ષોથી રજૂઆત છતાં આવતું નથી. તો આ સંવાદ કાર્યક્રમમાં ચમનભાઈને અમે લોકોએ આ રજૂઆત કરી છે અને જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવી જાય એવી એક વિનંતી પત્ર આપેલો છે. એમના તરફથી આ પ્રશ્નો હું ફટાફટ અર્જન્ટમાં સોલ્વ કરી દઈશ એવું આશ્વાસન આપવામાં આવ્યું છે અને અમને આશા છે કે અમારા બધા પ્રશ્નનું સોલ્યુશન આવી જશે. આજ રોજ 3 સોસાયટીઓમાં તિરુપતિનગરના ફ્લેટ તેમજ વિદ્યાકુંજ સોસાયટીના રહીશો અમે બધા એક સંવાદ કાર્યક્રમ રાખ્યો હતો કે વડોદરા શહેરના આ જે સોસાયટી છે એમાં વિવિધ પ્રશ્નો છે, જેવા કે પાણીની મુખ્ય સમસ્યાઓ છે, પછી તમારે સમજ સ્વીપિંગની સમસ્યાઓ છે, કામ બરાબર સાફ સફાઈ થતી નથી. એના માટે આ લોકોએ કોર્પોરેશનથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે મને એક મોકો આપવાનો આજે એમને પ્રયત્ન કર્યો. મને જણાવ્યું કે આપ અમારી રજૂઆત છે એ આપના દ્વારા મીડિયા દ્વારા રજૂઆત કોર્પોરેશનના કાર્ય સંભળાય અને આ અહીંયાના પ્રશ્નો દૂર થાય. કારણ કે છેલ્લા 5 વર્ષમાં અહીંયા લોકોએ ખાલી કોર્પોરેટરે વાયદા જ કર્યા છે, કોઈ કામ કર્યું નથી. એટલે હું અમારા વડોદરા શહેરના પ્રમુખને તથા વિરોધ પક્ષના નેતા ભત્તુભાઈને રજૂઆત કરીશ અને આ બધા પ્રશ્નોને લઈ અને એમની રજૂઆત કમિશનર સુધી પહોંચાડી અને આ સોસાયટીના બધા પ્રશ્નો દૂર કરવાની મેં આજે એમને ખાતરી આપી છે.